વડોદરામાં ₹3,000 કરોડ ઉપરાંતની ગ્રાન્ટ લાવતી મહાનગરપાલિકા પાસે રોડ બનાવવાનું બજેટ નથી. આમ નાગરિક દ્વારા અટલાદરા વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરની પાછળ છેલ્લા 2 દિવસથી પાણી ભરવાની સમસ્યા છે. રસ્તા પર ખાડાના ગટર ખુલ્લી છે, તેમાં લોકો પડી જતા જાગૃત નાગરિકે છેલ્લા 2 વર્ષથી ટ્વીટ કર્યું છે. મહાનગરપાલિકા દ્વારા તેની સામે જવાબ આપ્યો કે અમારી પાસે રસ્તો બનાવવાનું બજેટ નથી. ત્યારે પ્રશ્ન ઊભો થાય છે કે ₹3,000 કરોડ ઉપરાંત વિકાસ માટે ફંડ લાવતા મહાનગરપાલિકા ક્યાં વાપરે છે? જ્યારે આમ નાગરિકો તેમના ટેક્સ ભરી જરૂરિયાતની સુવિધા ન મળે તો કઈ કામની પાલિકા? જ્ઞાન યજ્ઞ સરકારી સ્કૂલની દિવાલ પડી ગઈ છે, તેના કારણે રસ્તામાં આવતા જતા નાગરિકોને મુશ્કેલી પડી રહી છે. हाँ, मैं लास्ट ईयर गरबा चालू થતાં પહેલાં મેં ટ્વીટ કરી હતી કે આ રોડ બહુ ખરાબ છે, ખાડા છે અને પાણી ભરાઈ જાય છે, તો તમે કશું કરો અને આ રોડને પ્રોપર લેવલિંગ કરો. કઈ ગરબા ગ્રાઉન્ડ અહીંયા આગળ છે? યુનાઇટેડ વે. જ્યારે ગરબા ચાલુ થાય છે ત્યારે પણ આ જ સ્થિતિ હોય છે કે વરસાદ થાય કે ત્યારે કોર્પોરેશન કામ કરે છે? ગરબા ચાલુ થવાના હતા અને પહેલાં પણ મેં ટ્વીટ કરીને કીધું હતું કે તમે આ પાણીનું કંઈ કરો. અને ટ્રાફિક જામ થાય છે, અહીંયા સ્ટ્રીટ લાઇટ પણ નથી. સ્ટ્રીટ લાઇટ હજુ હમણાં આવી છે. તો આ યુનાઇટેડ વેનું એન્ટ્રન્સ ગ્રાઉન્ડ છે.